સરકાર દર વર્ષે મને 2,40,000 રૂપિયા આપે છે, એ પણ ફ્રીમાં. તો જો તમારે પણ 2,40,000 રૂપિયા જોતા હોય તો તમે આ કામ કરી શકો છો કે જુઓ ભાઈ, હરેક ખેડૂતને એક ખાતા દીઠ સરકાર 5 લાખ રૂપિયાનું કૃપ ધિરાણ આપે છે, એ પણ વગર વ્યાજે. અને સરેરાશ હરેક ખેડૂતના ઘરે 2 ખાતા હોય છે, એટલે કે સરકાર દ્વારા 10 લાખ રૂપિયાની લોન મળે વગર વ્યાજે. તો હવે શું કરવાનું, તમારે એ લોન લઈ લેવાની 10 લાખ, અને એ તમારે માર્કેટમાં આપવાનો. માર્કેટમાં જ્યાં આગળ મહિને તમને 2% વ્યાજ દર છૂટતું હોય, તો આ રીતે મહિને તમને 20,000 અને 12 મહિને તમને 2,40,000 રૂપિયા ફ્રીમાં મળશે ભાઈ. તો હું એક જ નથી કરતો, ઘણા બધા લોકો માર્કેટમાં આ રીતે પૈસા પણ કમાય છે. તો જેને ભાઈ લડ લેવો છે એ કંઈ પણ કરે છે. તો જો તમે જો ખેડૂત હોય અથવા ખેડૂતના દીકરા હોય તો તમારે 20-30,000 રૂપિયા માટે નોકરી માટે બહાર જવાની કોઈ જરૂર નથી. તો ઘણા બધા લોકોને એવી પણ કોમેન્ટ આવશે કે અમારી પાસે ક્યાં જાગીરી છે ભાઈ, અમે આવું કરીએ. તો જો તમારી જોડે પ્રોપર્ટી હોય, તમારા જોડે ધંધો સારો હોય, તો એના ઉપર લોન મળતી હોય તો લોન લઈ લો, બહુ ઓછા વ્યાજ દરે લોન મળશે. એ પૈસા આ રીતે તમે માર્કેટમાં ફેરવી શકો છો અને સારામાં સારી રીતે પૈસા તમે કમાઈ શકો છો. તો આ બાબતે તમારે શું કહેવું છે મને કમેન્ટ સેક્શનમાં જણાવો.